બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નજીકમાં જ નાદાન લોકો કહેશે કે મુસલમાનો તેમના પહેલાં કેટલાથી કઈ વસ્તુએ ફેરવી દીધો. તમે કહી દો કે પૂર્વ અને પશ્ચિમ તો અલ્લાહ તાલા માટે જ છે, તે જેને ઈચ્છે સત્ય માર્ગ બતાવે છે. અને આવી રીતે હે મુસલમાનો, અમે તમને ઉમ્મતે વસત બનાવી છે, જેથી તમે લોકો પર સાક્ષી બની જાઓ અને પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા ઉપર સાક્ષી બની જાય. જે કિબલા પર તમે પહેલાંથી જ હતા, તેને અમે ફક્ત એટલા માટે નક્કી કર્યો હતો કે અમે જાણી લઈએ કે પૈગંબરનો સાચો આજ્ઞાકારી કોણ છે, તમે કોણ અને કોણ છે જે પોતાની એડીઓ વડે પાછા ફરે છે. જો કે આ કાર્ય કિબલા બદલવો સખ્ત છે, પરંતુ જેને અલ્લાહે માર્ગદર્શન આપ્યું છે તેઓ માટે કંઈ પણ સખ્ત નથી. અલ્લાહ તાલા માટે તમારા ઈમાનને વેડફી નહીં નાખે. અલ્લાહ તાલા લોકો માટે સાથે દયા અને કૃપા કરવાવાળું છે. હે પૈગંબર, તમે અને અમે તમારા મૂળાને વારંવાર આકાશ તરફ ઉઠતા જોઈ રહ્યા છે. હવે અમે તમને તે કિબલા તરફ ફેરવીશું જેનાથી તમે ખુશ થઈ જાઓ. તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી લો અને તમે જ્યાં પણ હો પોતાનું મોઢું તેની જ તરફ કરો. જે લોકોને કિતાબ તૌરાત આપવામાં આવી છે તે લોકો સારી રીતે જાણે છે કે કિબલા બદલવાનો આદેશ તેમના પાલનહાર તરફથી સચોટ છે. તો પણ જે કંઈ આ લોકો કરી રહ્યા છે તેનાથી અલ્લાહ અજાણ નથી. તમે જે કંઈ પણ નિશાનીઓ કિતાબવાળાઓની પાસે લઈ આવશો તો પણ તેઓ તમારા કિબલાનું અનુસરણ નહીં કરે, અને ન તમે તેઓના કિબલાનું અનુસરણ કરી શકો છો. અને કોઈ પણ એકબીજાના કિબલાનું અનુસરણ કરવાવાળા નથી. જો તમારી પાસે ઇલ્મ આવી ગયા છતાંય તેઓની મનેચ્છાઓ પાછળ લાગી ગયા તો ખરેખર તમે પણ અત્યાચારી બની જશો. જેઓને અમે કિતાબ તૌરાત આપી છે તેઓ આ કાબાને તો એવી રીતે જાણે છે જેવું કે તેઓ પોતાની સંતાનને ઓળખે છે. તેઓનું એક જૂથ સત્યને ઓળખ્યા પછી પણ છુપાવે છે. આ કિબલામાં ફેરફાર આદેશ તમારા પાલનહાર તરફથી જ છે, જે ખરેખર સાચો છે. ખબરદાર, તમે આના વિશે શંકા કરવાવાળાઓમાંથી ન થઈ જાઓ. દરેક વ્યક્તિ એકના એક તરફ ફરી રહ્યો છે. તમે સત્કાર્યો તરફ આગળ વધો. જ્યાં પણ તમે હશો અલ્લાહ તમને લઈ આવશે. અલ્લાહ તાલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અને તમે જ્યાંથી પણ સફર વગેરે માટે નીકળો તો પોતાનું મોડું નમાઝ માટે મસ્જિદે હરામ તરફ કરી લો. આ નિર્ણય તમારા પાલનહાર તરફથી સત્ય નિર્ણય છે. જે કંઈ પણ તમે કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તાલા અજાણ નથી. અને જે જગ્યાથી પણ તમે નીકળો તો નમાઝના સમયે પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો. અને જ્યાં પણ તમે હો પોતાનું મોઢું તેની જ તરફ કર્યા કરો, જેથી લોકોનો કોઈ પુરાવો તમારા વિરુદ્ધ બાકી ન રહે. પરંતુ તેમનામાંથી જેઓ અન્યાયી છે તેઓ વિરોધ કરતા જ રહેશે. અને તમે તેમનાથી ન ડરો, મારાથી જ ડરો, જેથી તમારા પર પોતાની કૃપા પૂરી કરું. અને એટલા માટે પણ કે તમે હિદાયત મેળવી લો. જેવું કે અમે તમને એક ઇનામ આપ્યું કે તમારામાંથી જ એક પૈગંબર મોકલ્યા, જે અમારી આયતો તમારી સમક્ષ પડે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ તેમજ હિકમત અને તે વસ્તુ શીખવાડે છે જેનાથી તમે અજાણ હતા. એટલા માટે તમે મને યાદ રાખો, હું તમને યાદ રાખીશ. મારો આભાર માનો અને કૃતજ્ઞતાથી બચો. એ ઈમાનવાળાઓ, સબર અને નમાઝ વડે અલ્લાહની મદદ માંગો. અલ્લાહ તાલા સબર કરવાવાળાની સાથે છે. અને અલ્લાહ તાલાના માર્ગમાં શહીદ થવાવાળાઓને મૃતક ન કહો. તેઓ જીવિત છે પરંતુ તમે સમજતા નથી. અને અમે કોઈ રીતે તમારી કસોટી જરૂરથી કરીશું. શત્રુના ભયથી, ભૂખ અને તરસ વડે, ધન અને જીવ વડે, અને ફળોની અછતથી, અને ધીરજ રાખનારને ખુશખબરી આપી દો. તેમના પર જ્યારે કોઈ મુસીબત આવી પહોંચે છે તો કહી દે છે કે અમે તો પોતે અલ્લાહની માલિકી હેઠળ છે અને અમે તેની જ તરફ પાછા ફરવાના છે. આવા લોકો પર જ પોતાના પાલનહારની કૃપાઓ અને દયાઓ થતી રહી છે. આ જ લોકો હિદાયતના માર્ગ છે. સફા અને મરવા અલ્લાહની નિશાનીઓમાંથી છે. એટલા માટે બૈતુલ્લાહનો હજ અને ઉમરા કરવાવાળા પર તેનો સફા અને મરવા તવાફ કરવામાં કોઈ ગુનાહ નથી. પોતાની રજાથી ભલાઈ કરવાવાળાની અલ્લાહ કદર કરે છે અને તેઓને ખૂબ જ સારી રીતે જાણે છે. જે લોકો અમારા અવતરિત કરેલા સ્પષ્ટ પુરાવા અને હિદાયતને છુપાવે છે, જ્યારે કે અમે પોતાની કિતાબમાં લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરી ચૂક્યા છે. આવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરવાવાળાઓ પર પણ લાનત કરે છે. પરંતુ જે લોકોએ આ કામથી તોબા કરી લીધી અને પોતાનો સુધારો કરી લીધો અને જે વાત છુપાવી હતી તેને સ્પષ્ટ કરી દીધી, તો હું આવા લોકોની જ તોબા કબૂલ કરું છું. અને હું તોબા કબૂલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છું. નિશંક જે લોકો કુફ્ર કરે છે અને કુફ્રની સ્થિતિમાં મૃત્યુ પામ્યા, તો આવા લોકો પર જ અલ્લાહ તાલાની ફરિશ્તાઓની અને દરેક લોકોની લાનત છે. તે લોકો હંમેશા એક જ સ્થિતિમાં રહેશે. ન તો તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન તો તેઓને કોઈ મહેતલ આપવામાં આવશે. તમારો ઇલાહ એક જ છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી. તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે. આકાશ અને ધરતીના સર્જનમાં, રાત અને દિવસના આવવા જવામાં, અને તે હોડીમાં જે લોકોને ફાયદો પહોંચાડવાવાળી વસ્તુઓને લઈને સમુદ્રોમાં ચાલે છે. અલ્લાહ તાલાનું આકાશમાંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવામાં, અને તેમાં દરેક સજીવને ફેલાવી દેવામાં, હવાઓના પરિભ્રમણમાં, અને તે વાદળમાં જે આકાશ અને ધરતી વચ્ચે આજ્ઞાકિત બનીને રહે છે, તેમાં બુદ્ધિશાળીઓ લોકો માટે અલ્લાહની નિશાની છે. આ નિશાની જોઈ લીધા પછી પણ કેટલાક લોકો એવા પણ છે જેઓ અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓને એવી મોહબ્બત કરે છે જેવી મોહબ્બત અલ્લાહથી હોવી જોઈએ. અને ઈમાનવાળાઓ સૌથી વધારે અલ્લાહથી જ મોહબ્બત કરે છે. બધા જાલિમો જ્યારે અલ્લાહનો અઝાબ જોઈ લેશે તો જાણી લેશે કે દરેક પ્રકારની તાકાત અલ્લાહ પાસે જ છે અને અલ્લાહ સખ્ત અજાબ આપનાર છે. જે સમયે ભાગીદારો પોતાના અનુયાયીઓથી કંટાળી જશે અને અજાબને પોતાની આંખોથી જોઈ લેશે તો તેમની વચ્ચે દરેક પ્રકારના સંબંધો તૂટી જશે અને તેમના આજ્ઞાંકિત લોકો કહેવા લાગશે, કદાચ અમને દુનિયા તરફ બીજી વાર મોકલવામાં આવશે તો અમે પણ તેમનાથી એવી જ રીતે અળગા થઈ જઈશું જેવી રીતે તેઓ અમારાથી અળગા થઈ ગયા છે. અલ્લાહ તાલા તેમને પોતાના કાર્યો બતાવી દેશે, જે કાર્યો તેમના માટે અફસોસનું કારણ બનશે. તેઓ કદાપી જહન્નમમાંથી નહીં નીકળે.
હે લોકો, ધરતી પર જેટલી પણ હલાલ અને પવિત્ર વસ્તુઓ છે તે ખાઓ અને શૈતાનના માર્ગ પર ન ચાલો. તે તમારો ખુલ્લો દુશ્મન છે. તે તમને ફક્ત બુરાઈ અને અશ્લીલતા અને અલ્લાહ માટે એવી વાતો કહેવાનો આદેશ આપશે જેનું તમને જ્ઞાન નથી. અને જ્યારે તેઓ કાફીરો અને મુશ્રિકોને કહેવામાં આવે છે કે અલ્લાહ તાલાની અવતરિત કરેલ કિતાબનું અનુસરણ કરો, તો જવાબ આપે છે કે અમે તો તે જ માર્ગનું અનુસરણ કરીશું જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, જો કે તેઓના પૂર્વજો નાસમજ અને હિદાયત પર ન હતા. કાફીરોનું ઉદાહરણ તે જાનવરો જેવું છે જે પોતાના રખેવાળની ફક્ત અવાજ જ સાંભળે છે, સમજતા નથી. આ પ્રમાણે જ કાફીરો પણ બહેરા, ગૂંગા અને આંધળા છે. તેઓ કોઈ વાત સમજી શકતા નથી. હે ઈમાનવાળાઓ, જે પવિત્ર વસ્તુઓ અને મેં તમને આપી છે તેને જ ખાઓ અને અલ્લાહ તાલાનો આભાર માનો, જો તમે ફક્ત તેની જ બંદગી કરતા હો. તમારા પર મૃતક અને વહેતું લોહી અને ડુક્કરનું માંસ અને દરેક વસ્તુ જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય હરામ છે. પછી જેની પાસે કોઈ વિકલ્પ ન હોય અને તે હદ વટાવી જનાર અને અત્યાચારી ન હોય, તેના પર તે ખાવું કોઈ પાપ નથી. અલ્લાહ તાલા માફ કરી દેનાર કૃપાળુ છે. નિશંક, જે લોકો અલ્લાહ તાલાની અવતરિત કરેલ કિતાબને છુપાવે છે અને તેને નજીવી કિંમતે વેચે છે, ખરેખર આ લોકો પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે. કયામતના દિવસે અલ્લાહ તાલા તેઓ સાથે વાત પણ નહીં કરે, ન તેઓને પવિત્ર કરશે, પરંતુ તેઓ માટે દુઃખદાયી અજાબ હશે. આ જ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલામાં અને અજાબને માફીના બદલામાં ખરીદી લીધી છે. આ લોકો આગનો અજાબ કેટલી સહન કરી શકશે? તે અજાબનું કારણ ફક્ત એ જ હતું કે અલ્લાહ તાલાએ સાચી કિતાબ અવતરિત કરી અને જે લોકોએ કિતાબનો વિરોધ કર્યો તેઓ પથભ્રષ્ટતામાં દૂર સુધી જતા રહ્યા. નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી. નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી, પરંતુ ખરેખર નેકી તે છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ તાલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પૈગંબરો પર ઈમાન ધરાવે છે. જે વ્યક્તિના દિલમાં માલની મોહબ્બત હોવા છતાં સગા સંબંધીઓ, યતીમો, લાચારો, મુસાફરો અને માંગનારને આપે છે, ગુલામને આઝાદ કરે છે, નમાઝની પાબંદી કરે છે અને જકાત આપતો રહે છે. જ્યારે વચન કરે ત્યારે તેને પૂરું કરે, આપત્તિ, દુઃખ, દર્દ અને ઝઘડા વખતે ધીરજ રાખે, આવા લોકો સાચા છે અને આવા લોકો જ ડરનારાઓ છે. હે ઈમાનવાળાઓ, જે લોકોનું નાહક કતલ કરી દેવામાં આવે તેમની બાબતે તમારા પર કિસાસ લેવાનો આદેશ જરૂરી કરી દેવામાં આવ્યો છે. સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસના બદલામાં, સ્ત્રીના બદલામાં જ કતલ કરવામાં આવે. જો કતલ કરનારને કતલ થયેલ વ્યક્તિના ભાઈ તરફથી કંઈક માફ કરી દેવામાં આવે તો સ્થિતિ પ્રમાણે કતલની રકમ તલબ કરવી વારસદારનો અધિકાર છે અને તે રકમ એહસાન તરીકાથી આપવી જોઈએ. તમારા પાલનહાર તરફથી સરળતાનો માર્ગ બતાવવામાં આવ્યો છે અને તમારા પાલનહાર તરફથી રહેમત છે. તે પછી પણ જો કોઈ અતિરેક કરે તો તેના માટે દુઃખદાયી અઝાબ હશે. અને હે બુદ્ધિશાળી લોકો, તમારા માટે કિસાસ લેવામાં જીવન છે અને આ કાનૂન એટલા માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે કે તમે બધા આ પ્રમાણેના કાર્યોથી બચીને રહો. તમારા પર જરૂરી કરી દેવામાં આવ્યું છે કે જ્યારે તમારામાંથી કોઈ મૃત્યુની અવસ્થામાં હોય અને ધન છોડી જતો હોય તો પોતાના માતા પિતા અને સંબંધીઓ માટે સારી રીતે વસિયત કરી દે. આ પ્રમાણેની વસિયત કરવી ડરવાવાળાનો હક છે. પછી જો કોઈ વ્યક્તિ વસિયતને સાંભળ્યા પછી બદલી નાખે તો તેનો ગુનો બદલવાવાળાઓ ઉપર જ હશે. ખરેખર અલ્લાહ તાલા સાંભળવાવાળો અને જાણવાવાળો છે. હા, જો કોઈ વ્યક્તિને આ અંદેશો હોય કે વસિયત કરનાર કોઈની અયોગ્ય તરફદારી અથવા ગુનાહ કરી રહ્યો છે અને તે વારસદારો વચ્ચે સુલહ કરાવી દે તો તેના પર કોઈ ગુનો નહીં અને અલ્લાહ તાલા માફ કરનાર અત્યંત દયાળુ છે. હે ઈમાનવાળાઓ, તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળાઓ બની જાઓ. આ રોઝાના ગણતરીના થોડા જ દિવસ હોય છે. જો તમારામાંથી કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોની ગણતરી પૂરી કરી લે અને જે વ્યક્તિ રોજા રાખવાની શક્તિ ધરાવતો હોય છતાં પણ રોજો ન રાખે તો તેના માટે ફિદિયામાં એક લાચારને ખાવાનું ખવડાવવું છે. અને જો ભલાઈ કરવામાં વધારો કરે તો તે તેના માટે બહેતર છે, પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય રોજા રાખવા જ છે જો તમે જાણતા હો. રમઝાન તે મહિનો છે જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે. તમારામાંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે. હા, જે બીમાર હોય અથવા મુસાફર હોય તેને બીજા દિવસોમાં આ ગણતરી પૂરી કરી લેવું જોઈએ, કારણ કે અલ્લાહ તાલા તમારી પાસે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહીં. તે ઈચ્છે છે કે તમે ગણતરી પૂરી કરી લો અને અલ્લાહ તાલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો. અને હે નબી, જ્યારે મારા બંધાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું. દરેક પુકારવાવાળાની પુકારને જ્યારે પણ તે મને પુકારે છે હું તેની પુકારને કબૂલ કરું છું. એટલા માટે તેઓ મારો આદેશ માને અને મારા પર જ ઈમાન ધરાવે. આશા છે કે તેઓ હિદાયત મેળવી લે. રોઝાની રાત્રિઓમાં પોતાની પત્નીઓ પાસે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે. તે તમારો પોશાક છે અને તમે તેણીઓના પોશાક છો. તમારી છુપી અપ્રામાણિકતાને અલ્લાહ તાલા જાણે છે. તેણે તમારી તોબા કબૂલ કરી, તમને માફ કરી દીધા. હવે તમે તેણીનો
તેણીઓ સાથે સમાગમ કરી શકો છો અને જે કંઈ અલ્લાહ તાલાએ તમારા માટે લખીને રાખ્યું છે તેને તલબ કરો. અને ફજરના સમય સુધી ત્યાં સુધી સફેદ દોરો કાળા દોરા દ્વારા જાહેર ન થઈ જાય. તમે ખાઈ પી શકો છો અને રાત સુધી રોઝો પૂરી કરો. જ્યારે તમે મસ્જિદોમાં એતિકાફ કરો તો પછી પત્નીઓ સાથે તે સમયે સમાગમ ન કરો. આ અલ્લાહ તાલાની સદો છે. તમે તેની નજીક પણ ન જાઓ. આવી જ રીતે અલ્લાહ તાલા પોતાની આયતો લોકો માટે સ્પષ્ટ બયાન કરે છે, જેથી લોકો પહેરેજગાર બની જાય અને એકબીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ. ન ન્યાયાધીશો પાસે કોઈ બાબત એટલા માટે લઈ જાઓ કે તમે કોઈનું ધન અયોગ્ય રીતે અપનાવી લો, જ્યારે કે સત્ય વાત તમે જાણો છો. લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે. તમે કહી દો કે આ લોકો નિબંધગીનો સમય અને હજના દિવસો માટે છે. એહરામની સ્થિતિમાં ઘરોની પાછળથી તમારું આવવું કોઈ સત્કાર્ય નથી, પરંતુ નેકી તો તે છે જે ડરવાવાળો હોય. એટલા માટે ઘરોના દરવાજાઓથી જ આવો અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે પણ સફળ બની જાઓ. અલ્લાહના માર્ગમાં તે લોકોની સાથે લડો જેઓ તમારી સાથે લડે છે અને અતિરેક ન કરશો, કારણ કે અલ્લાહ તાલા અતિરેક કરનારને પસંદ નથી કરતું. તેઓ સાથે લડો જ્યાં પણ તેઓ તમને આમને સામને આવી જાય અને તેઓને ત્યાંથી કાઢી મૂકો જ્યાંથી તેઓએ તમને કાઢ્યા છે. અને ફિતનો કત્લ કરતા પણ વધારે ખરાબ છે. અને મસ્જિદે હરામ પાસે તેઓની સાથે ઝઘડો ન કરશો જ્યાં સુધી કે તેઓ પોતે તમારી સાથે ઝઘડો ન કરે. જો તેઓ તમારા સાથે તે જગ્યા પર ઝઘડે તો તમે પણ તેઓને કતલ કરો. કાફિરો માટે આ જ બદલો છે. જો આ લોકો લડાઈ ઝઘડો છોડી દે તો અલ્લાહ તાલા માફ કરનાર અત્યંત કૃપાળુ છે. તેઓની સાથે લડો જ્યાં સુધી કે ફિતનો ખતમ થઈ જાય અને દીન અલ્લાહ તાલા માટે જ થઈ જાય. પછી જો આ લોકો અટકી જાય તો તમે પણ અટકી જાઓ. અતિરેક તો ફક્ત અત્યાચારીઓ પર જ છે. અલ્લાહ તાલાના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે જ બરબાદ ન થાઓ અને એહસાન ભર્યો વ્યવહાર કરો. અલ્લાહ તાલા એહસાન કરવાવાળાઓને પસંદ કરે છે. હજ અને ઉમરાને અલ્લાહ તાલા માટે પૂરા કરો. હા, જો તમને રોકી લેવામાં આવે તો જે કુરબાનીની સવલત હોય તેને કરી નાખો અને ત્યાં સુધી મુંડન ન કરાવો જ્યાં સુધી કે કુરબાનીની જગ્યાએ ન પહોંચી જાય. હા, તમારામાંથી જે બીમાર હોય અને અથવા તેના માથામાં કોઈ તકલીફ હોય તો મુંડન કરી શકે છે, પરંતુ તેના પર મુક્તિદંડ છે. ઈચ્છે તો રોજો રાખી લે અથવા તો દાન કરી દે અથવા તો કુરબાની કરી દે. બસ જ્યારે તમે શાંતિની સ્થિતિમાં આવી જાઓ તો જે વ્યક્તિ ઉમરાથી લઈ હજ સુધી તમત્તુ હજનો એક પ્રકાર કરે, બસ તેને જ કુરબાનીની સવલત હોય તેને કરી દે. જેને શક્તિ ન હોય તે 3 રોઝા હજના દિવસોમાં રાખી લે અને 7 રોઝા પાછા ફરતી વખતે. આ પૂરા 10 રોઝા થઈ ગયા. આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય. અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તાલા સખ્ત અઝાબ આપનાર છે. હજના મહિના દરેક લોકો જાણે છે. એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ કરે તે પોતાની પત્ની સાથે સમાગમ કરવાથી, ગુનાહ કરવાથી અને લડાઈ ઝઘડો કરવાથી બચતો રહે. તમે જે પણ સત્કાર્ય કરો છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે. અને પોતાની સાથે સફર ખર્ચ લઈ લો. અને હજના સફરમાં સૌથી ઉત્તમ વસ્તુ તો અલ્લાહ તાલાનો ડર છે. અને હે બુદ્ધિશાળી લોકો, મારાથી ડરતા રહો. અને જો હજના સમયે પોતાના પાલનહારની કૃપા રોઝી શોધવામાં કોઈ વાંધો નથી. જ્યારે તમે અરફાતથી પાછા ફરો તો માશરે હરામ એક પવિત્ર જગ્યાનું નામ સાથે અલ્લાહના નામને યાદ કરો અને તેને એવી રીતે યાદ કરો જેવી રીતે તેણે તમને માર્ગદર્શન આપ્યું. જો કે તમે આ પહેલા માર્ગથી ભટકી ગયેલા હતા. પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી સૌ પાછા ફરે છે અને અલ્લાહ તાલાથી માફી માંગતા રહો. નિશંક અલ્લાહ તાલા માફ કરનાર અત્યંત દયાળુ છે. પછી જ્યારે તમે હજના સિદ્ધાંતો પૂરા કરી લો તો અલ્લાહના નામને એવી રીતે યાદ કરો જે રીતે તમે પોતાના પૂર્વજોને કરતા હતા, પરંતુ તેનાથી પણ વધારે. કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમારા પાલનહાર અમને દુનિયામાં જ ભલાઈ આપી દે. આવા લોકો માટે આખિરતમાં કોઈ ભાગ નથી. અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમારા પાલનહાર અમને દુનિયામાં સત્કાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને જહન્નમના અઝાબથી અમારી હિફાજત કર, અમને બચાવી લે. આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તાલા નજીકમાં જ તેમનો હિસાબ આપી દે છે. અને અલ્લાહ તાલાના નામનું સ્મરણ ગણતરીના દિવસોમાં કરો. તશરીકના દિવસો એટલે કે હિજ્જની 11, 12 અને 13 તારીખ 2 દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઈ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનો નથી. શરત એ છે કે અલ્લાહથી ડરવાવાળો હોય અને અલ્લાહ તાલાથી ડરતા રહો અને જાણી લો કે તમને સૌને તેની જ તરફ ભેગા કરવામાં આવશે. અને લોકોમાંથી એક તે વ્યક્તિ પણ છે જેની દુનિયાની વાતો તમને રાજી કરી દે છે અને તે પોતાના દિલની વાતો પર અલ્લાહને સાક્ષી કરે છે. જો કે તે કજિયાખોર છે. જ્યારે તે પાછું ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવતા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને અલ્લાહ તાલા અત્યાચારને પસંદ કરતો નથી. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, તેનું ઘમંડ તેને ગુનાહો કરવા પર જમાવી દે છે. આવા લોકોનું ઠેકાણું ફક્ત જહન્નમ છે અને નિશંક તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
અને લોકોમાંથી કોઈ એવો પણ છે જે અલ્લાહ તાલાને રાજી કરવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે, અને અલ્લાહ તાલા આવા બંદાઓ પર ઘણી જ કૃપા કરવાવાળા છે. હે ઈમાનવાળાઓ, ઇસ્લામમાં પૂરેપૂરા દાખલ થઈ જાઓ અને શૈતાનના માર્ગનું અનુસરણ ન કરો, કારણ કે તે તમારો ખુલ્લો દુશ્મન છે. તમારી પાસે સ્પષ્ટ પુરાવા આવી જવા છતાં પણ પરભ્રષ્ટ થઈ જાઓ તો જાણી લો કે અલ્લાહ તાલા વિજયી અને હિકમતવાળો છે. શું લોકો તે વાતની રાહ જુએ છે કે તેઓ પાસે પોતે અલ્લાહ તાલા ધુમ્મસના છાયાઓમાં આવી જાય, અને ફરિશ્તાઓ પણ, અને કાર્યોના નિર્ણય હમણાં જ કરવામાં આવશે. અલ્લાહ તરફ જ દરેક કાર્યો ફેરવવામાં આવે છે. બની ઇસરાયલને સવાલ કરો કે અમે તેઓને કેવી રીતે ખુલ્લી નિશાનીઓ આપી, અને જે વ્યક્તિ અલ્લાહ તાલાની નેમતોને પોતાની પાસે પહોંચી ગયા પછી બદલી નાખે, તે જાણી લે કે અલ્લાહ તાલા સખ્ત અજાબના આપનાર છે. કાફીરો માટે દુનિયાનું જીવન ઘણું જ શણગારવામાં આવ્યું છે. તે ઈમાનવાળાઓની ઠઠ્ઠા મશ્કરી કરે છે, જો કે ડરવાવાળાઓ કયામતને દિવસે તેઓથી ઉત્તમ હશે. દુનિયાના જીવનમાં અલ્લાહ તાલા જેને ઈચ્છે છે તેને ઘણી જ રોજી આપે છે. શરૂઆતમાં દરેક લોકો એક જ ઉન્મત હતા, પછી તેઓએ અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા. તો અલ્લાહ તાલાએ પૈગંબરોને સૂચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા, અને તેમની સાથે સાથે સત્ય વાતની પુષ્ટિ માટે કિતાબ પણ ઉતારી, જેથી તેઓ લોકો તેમના ઝઘડાઓનો નિર્ણય કરી દે. અને ફક્ત તે લોકો જેમની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાંય પણ તેઓએ પોતાના વિદ્રોહ અંદર મતભેદ કર્યા. અને જે લોકો પૈગંબરો પર ઈમાન લઈ આવ્યા, તેઓએ અલ્લાહ તાલાને પોતાની ઈચ્છાથી અને તેમને આ બાબતે સત્ય માર્ગ બતાવી દીધો, અને અલ્લાહ તાલા જેને ઈચ્છિત સત્યના માર્ગદર્શન આપે છે. શું તમે એવું વિચારો છો કે જન્નતમાં ચાલ્યા જશો, જો કે હજુ સુધી તમારા પર તે સ્થિતિ નથી આવી જે તમારા પૂર્વજો પર આવી હતી? તેઓએ બીમારીઓ અને તકલીફો પહોંચી, અને તેઓને ત્યાં સુધી હલાવી નાખવામાં આવ્યા કે પૈગંબર અને તેઓની સાથે ઈમાનવાળાઓ કહેવા લાગ્યા, અલ્લાહની મદદ ક્યારે આવશે? સાંભળો કે અલ્લાહની મદદ નજીકમાં જ છે. લોકો તમને સવાલ કરે છે કે તેઓ શું ખર્ચ કરે. તમે કહી દો કે જે ધન તમે ખર્ચ કરો તે માતા પિતા માટે છે, અને સગા સંબંધી, અને અનાથો, લાચારો અને મુસાફરો માટે છે. અને તમે જે કંઈ પણ ભલાઈ કરશો અલ્લાહ તાલા તે જાણે છે. તમારા પર જિહાદ જરૂરી કરવામાં આવ્યું છે, ભલે ને તે તમને કઠણ લાગે. શક્ય છે કે તમે કોઈ વસ્તુને ખરાબ સમજો અને તે તમારા માટે સારી હોય, અને આ પણ શક્ય છે કે તમે કોઈ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય. અને સત્યતા અલ્લાહ જ સારી રીતે જાણે છે, અને તમે જાણતા નથી. લોકો તમને પવિત્ર મહિનાઓમાં યુદ્ધ વિશે સવાલ કરે છે. તમે કહી દો કે પવિત્ર મહિનાઓમાં યુદ્ધ કરવું ખૂબ જ મોટું પાપ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું, તેનો ઇનકાર કરવો, મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢવા અલ્લાહના નજીક તેનાથી પણ વધારે મોટું પાપ છે. અને ફિતના ફેલાવવાનું, ભ્રષ્ટાચાર, ગુનો, કત્લ કરતાં પણ મોટો છે. આ લોકો તમારી સાથે ઝઘડો કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેમનાથી શક્ય હોય તો તમને તમારા દિનથી ફેરવી નાખે, અને તમારામાંથી જે લોકો પોતાના દિનથી ફરી જાય અને તે કાફિરની સ્થિતિમાં મૃત્યુ પામે, તેમના દુનિયા અને આખિરત બંનેના દરેક કાર્યો વ્યર્થ થઈ ગયા. આ લોકો જહન્નમી હશે અને હંમેશા જહન્નમમાં જ રહેશે. તેના વિરુદ્ધ જેઓ ઈમાન લાવ્યા અને જેઓએ હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યું, તો આ લોકો અલ્લાહની કૃપાના હકદાર છે. અલ્લાહ તાલા ઘણું જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે. લોકો તમને શરાબ અને જુગાર વિશે પૂછે છે. તમે કહી દો કે આ બંને કાર્યોમાં મોટો ગુનો છે, અને લોકોને તેનાથી દુનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેમનો ગુનો તેમના ફાયદા કરતાં ઘણું જ વધારે છે. એવી જ રીતે તમને પૂછે છે કે અલ્લાહના માર્ગમાં શું ખર્ચ કરીએ, તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ ખર્ચ કરો. અલ્લાહ તાલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે, જેથી તમે વિચારી સમજી શકો. તમને દુનિયા અને આખિરતના કાર્યો અને અનાથો વિશે પણ સવાલ કરે છે. તમે કહી દો કે તેઓની ઇસ્લાહ કરવી ઉત્તમ છે, અને જો તેઓનું ધન પોતાના ધન સાથે ભેગું પણ કરી લો તો છેવટે તો તેઓ તમારા ભાઈ જ છે. અને અલ્લાહ બગાડનાર અને ઇસ્લાહ કરવાવાળાઓને સારી રીતે જાણે છે. અને જો અલ્લાહ ઈચ્છતો તો તમને કઠણાઈઓમાં નાખી દે. નિશંક અલ્લાહ તાલા વિજયી અને હિકમતવાળો છે. અને મુશ્રિક સ્ત્રીઓ સાથે ત્યાં સુધી તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઈમાન ન લાવે. ઈમાનવાળી દાસી આઝાદ મુશ્રિક સ્ત્રી કરતાં ઉત્તમ છે, ભલે ને તમને મુશ્રિક સ્ત્રી કેટલી બી પસંદ કેમ ન હોય. અને ન મુશ્રિક પુરુષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઈમાન ન લાવે. ઈમાન ધરાવનાર દાસ આઝાદ મુશ્રિક કરતાં ઉત્તમ છે, ભલે ને મુશ્રિક તમને કેટલો પણ પસંદ કેમ ન હોય. મુશ્રિક લોકો જહન્નમ તરફ બોલાવે છે, અને અલ્લાહ તાલા જન્નત અને માફી તરફ બોલાવે છે. અલ્લાહ તાલા પોતાના આદેશોને સ્પષ્ટ કરી વર્ણન કરે છે, જેથી તે લોકો શિખામણ પ્રાપ્ત કરી શકે. તેઓ તમને માસિક પીરિયડ બાબતે સવાલ કરે છે. કહી દો કે તે ગંદકી છે. માસિક પીરિયડની સ્થિતિમાં સ્ત્રીઓ સાથે સંભોગ કરવાથી જુદા રહો, અને જ્યાં સુધી તેણીઓ પાક ન થઈ જાય તેણીઓની નજીક ન જાઓ. હા, જ્યારે તે પાક થઈ જાય તો તેણીઓ પાસે જાઓ જ્યાંથી અલ્લાહે તમને પરવાનગી આપી છે. અલ્લાહ તાલા તૌબા કરવાવાળાને અને પાકસાફ રહેવાવાળાઓને પસંદ કરે છે. તમારી પત્નીઓ તમારી ખેતી છે. પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો આવો, અને પોતાના માટે સત્કાર્યો આગળ મોકલો, અને અલ્લાહ તાલાથી ડરતા રહો, અને જાણી લો કે તમે તેને
મળવાના છો અને ઈમાનવાળાઓને શુભ સૂચના સંભળાવી દો. પોતાની કસમોમાં અલ્લાહ તાલાને આડ ન બનાવશો કે ફલાણું નેક કાર્ય નહીં કરે અને ફલાણા ખરાબ કાર્યને નહીં છોડો અને લોકોની વચ્ચે ઇસ્લાહનું કામ છોડી દેશો અને અલ્લાહ બધું જ સાંભળવાવાળો અને બધું જાણવાવાળો છે. અલ્લાહ તાલા તમને તમારી તે સોગંદો વિશે પકડ નહીં કરે જે મજબૂત નહીં હોય. હા, તે કસમોની પકડ જરૂર કરશે જે તમે સાચા દિલથી કસમ ખાશો. અલ્લાહ તાલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે. જે લોકો પોતાની પત્નીઓ સાથે મેળાપ ન રાખવા બાબતે સોગંદ ખાય તેઓ માટે 4 મહિનાનો સમયગાળો છે. પછી જો તે પાછા ફેરી ન જાય તો અલ્લાહ તાલા ક્ષમાવાન અને અત્યંત કૃપાળુ છે. અને જો તલાકનો ઈરાદો કરી લે તો અલ્લાહ તાલા સાંભળવાવાળો અને જાણકાર છે. તલાકવાળી સ્ત્રીઓ પોતાને 3 માસિક પીરિયડ સુધી રોકી રાખે. તેણીઓ માટે હલાલ નથી કે અલ્લાહે તેઓના ઘરમાં જે સર્જન કર્યું છે તેને છુપાવે. જો તેણીઓને અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન હોય, તેણીઓના પતિઓ આ સમયગાળા દરમિયાન તેણીઓને સ્વીકારી લેવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે. જો તેઓનો ઈરાદો સુધારાનો હોય અને સ્ત્રીઓના પાસે તેવો જ અધિકાર હોય, સ્ત્રીઓ પાસે તેવો જ અધિકાર છે જેવા તેણીઓ પર પુરુષોના છે. હા, પુરુષોને સ્ત્રીઓ પર બઢોતરી છે અને અલ્લાહ તાલા વિજયી હિકમતવાળો છે. તલાકે રજઈ આ તલાક 2 વાર છે. પછી ભલાઈ સાથે રોકી રાખવામાં આવે અથવા ઉત્તમતા સાથે છોડી દેવામાં આવે. અને તમારા સાથે હલાલ નથી કે તમે તેણીઓને જે આપી દીધું છે તેમાંથી કંઈ પાછું લઈ લો. હા, આ અલગ વસ્તુ છે. જો તમને ભય હોય કે આ બંને અલ્લાહની હદો જાળવી નહીં રાખી શકે તો સ્ત્રી છુટકારા માટે કંઈક આપી દે. આમાં બંને માટે કોઈ ગુનો નથી. આ અલ્લાહની નક્કી કરેલ હદો છે. ખબરદાર, તેનાથી આગળ ન વધતા. અને જે લોકો અલ્લાહની નક્કી કરેલ હદોનું ઉલ્લંઘન કરશે તો તે જ અત્યાચારી છે. પછી જો પુરુષ તેણીઓને 3જી વાર તલાક પણ આપી દે તો હવે તે સ્ત્રી તેના માટે હલાલ નથી અને હલાલ નહીં રહે જ્યાં સુધી કે સ્ત્રી તેના સિવાય બીજા સાથે લગ્ન ન કરી લે. પછી જો તે પણ તલાક આપી દે તો ફરી તે બંનેને સાથે રહેવામાં કોઈ ગુનો નથી. શરત એ છે કે તેઓ જાણી લે કે અલ્લાહની નક્કી કરેલ હદોને જાળવી રાખશે. બંને ફરીવાર લગ્ન કરી શકે છે. આ અલ્લાહ તાલાની હદો છે જેને તે અલ્લાહ જાણવાવાળો માટે સ્પષ્ટ વર્ણન કરી દેશે. જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો અને તેણી પોતાની ઇદ્દત પૂરી કરવાની નજીક હોય તો હવે તેણીઓને સારી રીતે સ્વીકારી લો અથવા તો ભલાઈ સાથે છૂટી કરી દો અને તેણીઓને તકલીફ પહોંચાડવાના હેતુથી અત્યાચાર કરવા માટે ન રોકી રાખો. જે વ્યક્તિ આવું કરે તેણે પોતાના પર જ અત્યાચાર કર્યો અને અલ્લાહ આદેશનું ઠઠ્ઠા મશ્કરી ન બનાવો અને અલ્લાહના તે ઉપકારને યાદ રાખો જે તેણે તમારા ઉપર કર્યો અને જે કંઈ કિતાબ અને હિકમત અવતરિત કરી છે જેનાથી તમને શિખામણ આપી રહ્યો છે તેને પણ યાદ કરો અને અલ્લાહ તાલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તાલા દરેક વસ્તુને સારી રીતે જાણે છે. અને જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપો અને તે પોતાની ઇદ્દત પૂરી કરી લે તો તેણીઓને પોતાના પ્રથમ પતિઓ સાથે લગ્ન કરવાથી ન રોકો જ્યારે કે તેઓ શરતોને આધીન રહી લગ્ન કરવા માટે રાજી હોય. આ શિખામણ તેઓને કરવામાં આવે છે જેઓને તમારામાંથી અલ્લાહ તાલા પર અને કયામતના દિવસ પર યકીન અને ઈમાન હોય. આમાં તમારી ઉત્તમ સફાઈ અને પવિત્રતા છે. પોતાના આદેશોની હિકમત અલ્લાહ તાલા જાણે છે અને તમે નથી જાણતા. અને જે પિતા જુદાઈ પછી ઈચ્છતો હોય કે તેનું બાળક સંપૂર્ણ 2 વર્ષ દૂધ પીવે તો માતા તેને સંપૂર્ણ 2 વર્ષ સુધી દૂધ પીવડાવે અને માતા અને બાળકને ખાવા પીવા અને પોશાકની જવાબદારી તેના પર છે જેનું બાળક હોય અર્થાત તેના પિતા. અને આ ખર્ચ તે નિયમ પ્રમાણે આપતો રહેશે. પરંતુ કોઈ વ્યક્તિ પર તેની તાકાતથી વધુ ભાર રાખવામાં નહીં આવે. ન તો માતાને પોતાના બાળક કારણે તેમજ ન તો પિતાના પોતાના બાળકના કારણે તકલીફ આપવામાં આવશે. અને જો પિતા મૃત્યુ પામે તો ભરણ પોષણની જવાબદારી વારસદાર પર છે. અને જે 2 વર્ષ પહેલાં એકબીજાના સુલેહ સૂચનાથી દૂધ છોડાવવા માંગે તો તેના પર કોઈ ગુનો નથી. અને જો તમે પોતાના બાળકને કોઈ દાયા દૂધ પીવડાવનારી સ્ત્રી પાસે દૂધ પીવડાવવા ઈચ્છો તો પણ કંઈ વાંધો નથી. અને તમે દાયાને કાયદા પ્રમાણે તેનું મહેનતાણું આપી દો જે તમે નક્કી કર્યું હોય અને અલ્લાહથી ડરતા રહો તમે અને જાણી લો કે તમે જે કંઈ પણ કરો છો અલ્લાહ તેને જોઈ રહ્યો છે. તમારામાંથી જે વ્યક્તિ મૃત્યુ પામે તેને અને તેમની પત્નીઓ જીવિત હોય તો તે સ્ત્રીઓને પોતાને 4 મહિના અને 10 દિવસ રાહ પછી જ્યારે તેમની ઇદ્દત પૂરી કરી લે તો જે ભલાઈ પોતાના માટે કરે તેના તમારા પર કોઈ ગુનો નથી. અને જે કંઈ તમે કરી રહ્યા છો અલ્લાહ તાલા તમારા દરેક કાર્યને જાણે છે. આવી વિધવા સ્ત્રીઓને લગ્નનો સંદેશ ઈશારામાં આપો અથવા આ વાત પોતાના દિલોમાં છુપાવી રાખો તો બંને સ્થિતિમાં તમારા પર કંઈ ગુનો નથી. અલ્લાહ જાણે છે કે તમે તેણીઓને દિલમાં યાદ રાખો છો પરંતુ તેમને કોઈ છુપા વચનો ન આપશો. જે વાત પણ કરવી હોય સારી રીતે કરો અને જ્યાં સુધી તેમની ઇદ્દત પૂરી ન થઈ જાય ત્યાં સુધી લગ્નનો ઈરાદો ન કરો. અને જાણી લો કે જે કંઈ પણ તમારા દિલોમાં છે અલ્લાહ તેને જાણે છે. એટલા માટે તમે તેનાથી ડરતા રહો અને એ પણ જાણી લો કે અલ્લાહ તાલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે.
જો તમે પત્નીઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વગર તલાક આપી દો તો પણ તમારા પર કોઈ ગુનો નથી. હા, તેણીઓને કંઈક આપી દો. સુખી પોતાના અંદાજથી, ગરીબ પોતાની તાકાત પ્રમાણે તેણીઓને સારી રીતે રૂખસત કરે. ભલાઈ કરવાવાળા પર આ જરૂરી છે. અને જો તમે પત્નીઓને તે પહેલાં તલાક આપી દો કે તમે તેણીઓને હાથ લગાવ્યો હોય અને તમે તેણીઓનું મહેર પણ નક્કી કરી દીધું હોય તો નક્કી કરેલ મહેરનો અડધો ભાગ આપી દો. તે અલગ વાત છે કે તેણી પોતે માફ કરી દે અથવા તો તે વ્યક્તિ માફ કરી દે જેના હાથમાં લગ્નની જવાબદારી છે. તમારું માફ કરી દેવું અલ્લાહથી ડરવા બાબતે ખૂબ જ નજીક છે. એકબીજા સાથે ઉદારતા ભર્યો વ્યવહાર કરવાનું ન ભૂલશો. નિશંક અલ્લાહ તાલા જે કંઈ પણ તમે કરી રહ્યા છો તેને જોઈ રહ્યો છે. નમાઝોની પાબંદી કરો, ખાસ કરીને વચ્ચેની નમાઝની, અને અલ્લાહ તાલા માટે અલ્લાહ તાલા સામે અદબ સાથે ઊભા રહો. જો તમને ભય હોય, જેમનું શક્ય હોય નમાઝ પઢી લો, ભલે ને તમે ચાલતા હો અથવા સવારી પર હો. હા, જ્યારે શાંતિ થઈ જાય તો અલ્લાહના નામને એવી રીતે યાદ કરો જેવી રીતે તેણે તમને આ વાતની શિક્ષા આપી જેને તમે નહોતા જાણતા. જે લોકો તમારામાંથી મૃત્યુ પામે અને પત્નીને છોડી જાય તે વસિયત કરે કે 1 વર્ષ સુધી તેમનો ખર્ચ આપવામાં આવશે. તેણીઓને ઘરમાંથી કાઢવામાં નહીં આવે. જો તેણીઓના વિચારમાં પોતાના માટે કોઈ પણ સારો ઉપાય હોય અને તે પોતે નીકળી જાય તો તમારા પર કોઈ ગુનાહ નથી. અલ્લાહ તાલા વિજયી અને હિકમતવાળા છે. તલાકવાળી સ્ત્રીઓને સારી રીતે વળતર આપી રૂખસત કરવી જોઈએ અને આ વાત પરહેઝગાર માટે અત્યંત જરૂરી છે. અલ્લાહ તાલા આવી જ રીતે પોતાની આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે જેથી તમે સમજી શકો. શું તમે તેઓને જોયા નથી જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરોમાંથી નીકળી ગયા હતા? અલ્લાહ તાલાએ તેઓને કહ્યું મરી જાઓ. તે રસ્તામાં જ મૃત્યુ પામ્યા. પછી અલ્લાહ તાલા તેઓએ તેઓને જીવિત કરી દીધા. નિશંક અલ્લાહ તાલા લોકો પર ઘણું છુપાડું છે અને પરંતુ વધુ લોકો કૃતજ્ઞ છે. અલ્લાહના માર્ગમાં જિહાદ કરો અને જાણી લો કે અલ્લાહ તાલા દરેકને સાંભળવાવાળો અને સંપૂર્ણ જાણવાવાળો છે. કોણ છે જે અલ્લાહ તાલાને સારું ઉધાર આપે? અલ્લાહ તાલા તેને ઘણું જ વધારીને પસ્ત કરે છે અને અલ્લાહ જ લોકોની રોજી અને તંગ અને વિસ્તૃત કરે છે અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. શું તમે મૂસા પછી ઈમાનવાળા ઇસ્રાયેલના જૂથને નથી જોયા જ્યારે તેઓને પોતાના પૈગંબરને કહ્યું કે કોઈને અમારો સરકાર બનાવી દો જેથી અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કરીએ? તો પૈગંબરે તેમને કહ્યું કે શક્ય છે કે જિહાદ તમારા પર ફર્જ કરી દેવામાં આવે. પછી તમે જિહાદ ન કરો. તેઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કેમ ન કરીએ? અમને તો અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને સંતાનોથી દૂર કરી દેવામાં આવ્યા છે. અને પછી જ્યારે તેઓ પર જિહાદ ફરજ કરી કરવામાં આવ્યું તો થોડા લોકો સિવાય બધા ફરી ગયા. અને અલ્લાહ તાલા જાલિમોને ખૂબ સારી રીતે જાણે છે. અને તેઓને તેમના પૈગંબરે કહ્યું કે અલ્લાહ તાલાએ તાલુતને તમારો સરદાર બનાવી દીધો છે. તેઓ કહેવા લાગ્યા તેની સરદારી તમારા પર કેવી રીતે હોઈ શકે? તેનાથી વધારે સરદારીનો અધિકાર તો અમને છે. તેથી તેની પાસે કંઈ પણ ધન દોલત નથી. પૈગંબરે કહ્યું અલ્લાહ તાલાએ તેને જ તમારા ઉપર સરદારી માટે નક્કી કર્યું છે અને તેને જ્ઞાન અને તાકાત પણ આપવામાં આવી છે. અલ્લાહ જેને ઈચ્છે પોતાનું રાજ્ય આપે. અલ્લાહ તાલા સર્વગ્રાહી અને જ્ઞાની છે. તેઓના પૈગંબરે તેમને કહ્યું કે તેની તાલુત સરદારીની ખુલ્લી નિશાની છે કે તેના સરદારીના સમયમાં તમારી પાસે તે પેટી આવી જશે જેમાં તમારા પાલનહાર તરફથી શાંતિ હશે અને મૂસા અને હારૂનના સંતાનોને છોડેલો વારસો છે. ફરિશ્તાઓ તેને ઉઠાવી લાવશે. નિશંક આ તો તમારા માટે ખુલ્લા પુરાવા છે જો તમે ઈમાનવાળા છો. જ્યારે તાલુત લશ્કરને લઈને નીકળ્યો તો કહ્યું સાંભળો, અલ્લાહ તાલા તમારી કસોટી એક નહેર વડે કરશે. જે તેમાંથી પાણી પી લેશે તે મારો સાથી નથી અને જે તેમાંથી ન પીવે તો મારો સાથી છે. હા, તે અલગ વાત છે કે પોતાના હાથ વડે એક ખોબો ભરી લે, પરંતુ થોડાક લોકો સિવાય સૌએ તે પાણી પી લીધું. તાલુત ઈમાનવાળાઓ સાથે જ્યારે નહેરથી પસાર થઈ ગયા તો તાલુતના લશ્કરના લોકો કહેવા લાગ્યા કે આજે અમારામાં જાલુત અને તેના લશ્કર સાથે લડાઈ કરવાની તાકાત નથી. અલ્લાહ તાલાની મુલાકાત પર ભરોસો રાખનારાઓએ કહ્યું કે કેટલીક વખતે નાનું અને ઓછું જૂથ મોટા અને વધારે જૂથ પર અલ્લાહના આદેશથી વિજય પ્રાપ્ત કરી લે છે. અલ્લાહ તાલા ધીરજ રાખનારાઓની સાથે છે. જ્યારે તેઓ જાલુત અને તેના લશ્કરો સામસામે આવ્યા, તેઓએ દુઆ કરી કે હે પાલનહાર, અમને ધીરજ આપ, અડગ રાખ અને કાફિરો વિરુદ્ધ અમારી મદદ કર. અલ્લાહના આદેશથી તેઓએ જાલુતીઓને હાર આપી અને દાઉદના હાથ વડે જાલુત કતલ થયો. અને અલ્લાહ તાલાએ દાઉદની સરદારી અને હિકમત અને જેટલી પણ ઈચ્છા હતી કરી
જ્ઞાન આપ્યું. જો અલ્લાહ તાલા કેટલાક લોકો વડે બચાવ ન કરતો તો ધરતી પર ફસાદ ફેલાઈ જાત, પરંતુ અલ્લાહ તાલા દુનિયાવાળાઓ પર કૃપા કરનાર છે. આ અલ્લાહ તાલાની આયતો છે જેને અમે સારી રીતે તમારી સમક્ષ પઢીએ છીએ. નિશંક તમે પૈગંબરોમાંથી છો.